રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી। શિક્ષણના ધામમાંથી દારૂની ખાલી બોટલ્સ મળી આવી। રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને કેટલાક આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને એનએસયુઆઈ તરફથી અહીંયા દારૂની ખાલી બોટલ્સ મળી આવી। આ પહેલા એક ભરેલી બોટલ પણ મળી આવી હતી અને હવે વધુ એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ કાર્યકર્તાઓએ આ મામલે સવાલો ઉઠાવ્યા। યુનિવર્સિટીની સુરક્ષાને લઈને અહીંયા કાયદાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। આ વખતે વિવાદ ફરી એક વખત દારૂની ખાલી બોટલોને લઈને છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનથી માત્ર 20 મીટર દૂર આવેલા જે આ ખુલ્લા પટ છે તેની અંદર દારૂની ખાલી બોટલો કોઈ શખ્સો દ્વારા અહીંયા ફેંકવામાં આવી હોય એ પ્રકારની ઘટના સામે આવી છે। એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા દારૂની બોટલ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે, કારણ કે આ અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ વિભાગો છે તેની અંદર આ જ પ્રકારે ખાલી દારૂની જે બોટલ છે તે મળી આવી હતી। ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે સુરક્ષા છે તે સઘન કરવામાં આવશે, સીસીટીવી કેમેરા છે એને ચુસ્ત દુરુસ્તી મોનિટરિંગ કરવામાં આવશે। પરંતુ અહીંયા ફરી એક વખત આ પ્રકારની ઘટના થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે સુરક્ષા છે તેને લઈને સવાલ ઉઠ્યા છે, સાથે જ દારૂબંધીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ પ્રકારની પ્રવૃત્તિ છે એ શિક્ષણના ધામની અંદર કલંક લગાડે તેવી ઘટના અહીંયા જોવા મળી રહી છે। કેમેરામેન વિપુલ બોરી।